અંકલેશ્વર જેડીસીને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંતીય ધરાવતા વિસ્તારમાં વર્ષ 2023ની 17 ઓક્ટોબર 2023ના રોજ મિથુન સહદેવ મંડલ પોતાના કૌટુંબિક કાકાના અને સગીરાની દીકરીને લગ્નની લાલચ આપીને તેને અને તેની બહેનને પણ સાથે ભગાડી ગયો હતો, જે તે વખતે સગીરાના પિતાએ જીઆઈડીસીની પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ તેમજ દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જીઆઈડીસી પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી મિથુન સહદેવ મંડલ ફરાર હતો. પોલીસ દ્વારા અને પોલીસ મથક વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની માટેની ટીમની રચના કરી હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન મૂળ બિહાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોક્સો એક્ટ હેઠળના ગુનામાં વોન્ટેડ એવા મિથુન મંડલ અને જીઆઈડીસી પોલીસને ચોક્કસ ઇન્ટેલ મળી હતી કે તે બિહારમાં જ છે, જે માહિતીના આધારે એક ટીમ બિહાર ખાતે ટ્રાન્ઝિટ વોરંટ લઈને પહોંચી હતી, જ્યાં બિહાર પોલીસની મદદથી તેને વોન્ટેડ એવા મિથુન સહદેવ મંડલની દબોચી લીધો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી અને તબીબી પરીક્ષણ કરી વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં અગાઉ ભોગ બનનાર સગીરા અને તેની બહેનને મુક્ત કરાવી હતી, પરંતુ આરોપી ત્યાંથી ફરાર હતો. પોલીસે હવે તેને ઝડપી પાડવા સફળતા મળી છે.